વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તારીખ 23થી 25 જૂન સુધી 24મા શાળા પ્રવેશોત્સવ યોજાશે। સરકારી શાળાઓમાં બાળકોના નામાંકનને વધારવા અને શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવાના આશયથી વડોદરા જિલ્લામાં પણ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લામાં રાજ્યકક્ષાના 15 ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો વડોદરા જિલ્લાની સ્કૂલોની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં ગીતા મંદિર સ્કૂલ ખાતે વડોદરા પોલીસના ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા ઉપસ્થિતિમાં ધોરણ 9 અને ધોરણ 11ના બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો, જ્યાં બાળકોને ડીસીપીએ બાળકોને સમજણ પણ આપવામાં આવી હતી। આ મહોત્સવ દરમિયાન ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા વિદ્યાર્થીઓની પ્રવેશોત્સવની ખાસ શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી। શાળાની એસએમસી કમિટી સાથે બેઠક યોજી શિક્ષણ વિભાગની વિવિધ કલ્યાણકારી અને પ્રોત્સાહક યોજનાઓ વિશે માહિતગાર કરી સરકારી શાળામાં બાળકોના પ્રવેશ પ્રત્યે જાગૃતિ કેળવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આજે કન્યા કેળવણી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ હતો તેમાં બે સ્કૂલમાં આજે વિઝિટ કરવામાં આવી છે અને ખૂબ જ સરકારનો આજે નવો અભિગમ છે, જેમાં જે નવા શાળાના બાળકો જે આવે છે તેમને પુસ્તકો આપવામાં આવે છે। 9મા ધોરણમાં અને 11મા ધોરણમાં નવું એડમિશન લીધેલા બાળકોને પુસ્તકો આપવામાં આવ્યા છે અને જે પ્રાથમિક ધોરણે જે કેજી કક્ષા અને બાલવાટિકા કહીએ છીએ તેમાં જે આવે છે તેમને આખી કીટ આપવામાં આવે છે। તો આ એક ખૂબ જ સારો અભિગમ છે, જેના કારણે જે એનરોલમેન્ટ છે, રેશિયો છે સ્કૂલમાં એ દિવસે ને દિવસે વધશે અને જરૂરથી જે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ સ્કૂલ્સમાં જે બાળકો ભણી રહ્યા છે, જે આજુબાજુના વિસ્તારમાંથી આવી રહ્યા છે, તેમને આવવા માટે ફ્રી સ્કૂલ બસની સેવા જે બીએમસી દ્વારા અહીંયા પૂરી પાડવામાં આવે છે, જેના કારણે બાળકો ખૂબ જ ઉત્સાહભેર આવે છે અને તેમના જમવા માટે જે અક્ષયપાત્ર દ્વારા જે ભોજન આપવામાં આવે છે તે પણ ખૂબ જ વ્યવસ્થિત અને હાઇજેનિક હોય છે, સ્વાસ્થ્યને હાનિકારક ન થાય તેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે અને આ જે સરકારનો નવો અભિગમ છે તેના ભાગરૂપે આજે એક શાળાની વિઝિટ કરવામાં આવી હતી। સાહેબ, નવા બાળકો આવ્યા છે, નવા બાળકોને કોઈ નવા બાળકો આવ્યા છે તો જે 9મા ધોરણમાં આવ્યા છે અને 11મા ધોરણમાં આવ્યા છે, જે હું આજે ગીતા મંદિર સ્કૂલમાં છું ત્યાં તમામ બાળકોને હું પહેલાં તો ખૂબ અભિનંદન આપવા માગું છું કે એક ધોરણ પાસ કરીને એક નવા ધોરણમાં એમણે એડમિશન લીધું છે અને આ જ રીતે ખૂબ જ મહેનત કરીને આગળ આવે અને સતત મહેનત કરે અને જે સારા નાગરિક તરીકે એ આગળ આવે એવી મારી